જો શિવેન, આ વ્યવસ્થિત તું ભણજે. હું તને એક વાત સમજાવું. જ્યારે આપણે નાના હોય ને ત્યારે જ જીવવાની મજા આવે. તને એવું લાગે કે નાના હોઈએ ને ત્યારે આપણે આખો દિવસ ભણવું પડે ને હોમવર્ક કરવું પડે ને આખો દિવસ સ્કૂલે જવું પડે ને આમ મજા જ ન આવે. પણ સાચી મજા તો છે ને જ્યારે નાના હોય ને ત્યારે જ આવે. નાના હોય ને ત્યારે કોઈ પણ જાતનું ટેન્શન ન હોય. ખાલી ભણવાનું, રમવાનું, સ્કૂલે જવાનું અને આવવાનું, ખાઈ પીને સૂઈ જવાનું. કેટલી જિંદગી સારી. મોટા થાય ને પછી જ આ બધા ટેન્શન શરૂ થાય છે. એટલે હંમેશા તું નાનો છો ને ત્યાં સુધી તારે તારું બાળપણ જીવી લેવાનું. જ્યાં સુધી નાનો છો ને ત્યાં સુધી પૂરેપૂરી મોજ મજા અને મસ્તી કરી લેવાની. કારણ કે મોટા થયા ને પછી તો એકલા ટેન્શન જ છે. અરે આખો દી હું ભણી ભણીને વાંચી વાંચીને થાકી ગયો. આ નાના હોય ને ત્યારે કેટલી માથાકૂટ. આ નાના રહીને તો ટ્યુશન ને સ્કૂલ ને હોમવર્ક કરવાનું ને કંટાળો આવી ગયો. આની કરતા તો નાનું રહેવું સારું. નહીં, જલ્દીથી મોટા થઈ જાય તો સારું. મોટાને કાંઈ ચિંતા નહીં, નહીં સ્કૂલની ચિંતા, નહીં ટ્યુશનની ચિંતા, નહીં હોમવર્કની ચિંતા. બધી ચિંતા નાના બાળકોને જ છે. ભણો ભણો ભણો, સ્કૂલે જાઓ, ટ્યુશન જાઓ, હોમવર્ક કરો, વાંચવા બેહો અને ઉપરથી સ્કૂલ વાળા નકરી પરીક્ષા આપે. હવે હું જલ્દીથી મોટો થઈ જાઉં તો સારું. આ બધી ચિંતા તો નહીં. મોટા થઈ જાય તો કેવું સારું. ઓફિસ જવાનું, ઘરે આવવાનું, ખાઈ પીને મોજ મસ્તી કરીને સૂઈ જવાનું આરામથી. નોકરી કરો, કામ કરો, રસોઈ કરો, ખાઓ પીવો, હુઈ જાઓ, વળી પાછા સવારે પાછું એનું એ જ ચાલુ. આખો દી કામમાં વયો જાય ને આખો દી નોકરી અને ઘરના કામમાંથી નવરાય જ નથી રહેતી. ખબર નહીં આપણા પોતાના માટે તો જીવન કેદી જીવશું એ કાંઈ ખબર જ નથી. જીવન તો નાના હતા ને ત્યારે જીવતા હતા આપણા પોતાના માટે. કેવી મસ્તી, કેવી મજા, કેવી મોજ ને કેટલું રમવાનું ને આખો દિવસ મોજ મસ્તી અને ફ્રેન્ડ સાથે ફરવાનું, સ્કૂલે જવાનું, હોમવર્ક કરવું હોય તો કરવાનું, નહીંતર એક્ઝામની તૈયારી કરવી હોય તો કરવાની, ન કરવી હોય તો કાંઈ નહીં, એક્ઝામ આવ્યા કરે, ભણ્યા કરીએ અને મોજ હતી હો. આ મોટા થયા ને ત્યાં તો જિંદગીમાં એવું થઈ ગયું છે કે મજૂર બની ગયા. નાના હતા ને તો એટલી મજા આવતી ને, એટલી સરસ જિંદગી હતી ને કે એવું થઈ જાય કે ઓહો, નાના હતા ને ત્યારે આમ આખો દિવસ ક્યાં વયો જતો ને મજા આવતી. આખો દિવસ ફ્રેશ ફ્રેશ લાગી અને વાર તહેવાર કાંઈ મનાવતા, હા મજા આવી જતી. અને દિવાળી આવતી ત્યારે દિવાળી એકબીજાના ઘરે જતા અને નવી નવી વસ્તુ બનાવતા, નવી નવી મીઠાઈ બનાવતા, એકબીજાના ઘરે જઈને અમે ટેસ્ટ કરતા અને અમારા ફ્રેન્ડના માતા પિતા હોય ને એને પગે લાગતા. અને એ જે 10 રૂપિયા આપે ને એમાં કાંઈ મસ્તી હતી, એમાં કાંઈ મજા હતી. આહા, એ 10 રૂપિયામાં એટલી મજા આવતી ને 2-4 ફ્રેન્ડના ઘરે જઈને 10-10 રૂપિયા કરીને ભેગા કરીએ અને એ 40-50 રૂપિયા જે ભેગા થયા હોય ને એનો નાસ્તો કરીને ખાય ને મજા કરતા. જિંદગી તો એને કહેવાય. અત્યારે મોટા થયા ને પછી તો એવી કાંઈ જિંદગી જ નથી રહી. મોટા થયા ને પછી તો એવું લાગે છે કે જિંદગી નહીં, અમે ખાલી મજૂર થઈને રહી ગયા, ખાલી મશીન થઈને રહી ગયા છીએ. મોટા થઈને આખો દી કામમાં જ વ્યસ્ત રહીએ છીએ, બાળકોમાં વ્યસ્ત રહીએ છીએ, ઘરના લોકોમાં વ્યસ્ત રહીએ છીએ અને તહેવારો કે એવું કોઈ વસ્તુ આપણે મનાવી નથી શકતા. અત્યારની જિંદગી અને પહેલાંની જિંદગીમાં જમીન આસમાનનો ફેર છે. પહેલા નાના હતા ને ત્યારે એવું લાગતું કે જિંદગી જીવતા. અત્યારે એવું લાગે છે કે ખાલી જિંદગી ચાલે જાય છે અને જિંદગીમાં આપણે મશીન થઈ ગયા છીએ. ખાલી કમાવાની પાછળ અને આપણા દિવસો પૂરા કરવાની પાછળ જ રહી ગયા છીએ. આ કાંઈ જિંદગી હોય? આની કરતાં તો મને એવું થાય કે નાના જતા ને તો સારું. એકવાર નાનપણ ફરીવાર આવે ને તો જીવવાની મજા આવી જાય. પણ નાનપણ કોઈ દી આવે? નાનપણ કોઈ દી ફરીવાર ન આવે. નાનપણ જો આવી જાય ને તો જીવવાની કાંઈ મજા આવે. અને અત્યારે જો મને કોઈ પૂછે ને કે તમારે શું જોઈએ, તો મારે તો એક જ જવાબ છે કે મારે નાનપણ મારું જોઈએ, મારે બાળપણ જોઈએ. એ મારા ફ્રેન્ડ, મારી મસ્તી અને મજા જોઈએ. એ ગામડું અને ગામડાની ગલીઓ જોઈએ. એ તહેવારો અને મસ્તી જોઈએ. અને એ વાતચીત ને મજા જોઈએ. રંગબેરંગી કપડાં, રંગબેરંગી તહેવારો અને રંગબેરંગી લોકોની સાથે મસ્તી કરવાની એ મજા છે. એકવાર નાના બનવાનો જો મોકો મળી જાય, એકવાર બાળપણ જીવવાનો મોકો મળી જાય ને તો ખરેખર જિંદગી આમ મજા આવી જાય જીવવાની. કારણ કે ત્યારે જ્યારે નાના હતા ને ત્યારે ખબર નહોતી પડતી કે નાના છીએ તો શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, મસ્તી કરતા. ત્યારે એવું હતું કે ક્યારે મોટા થશું, ક્યારે મોટા થશું, આ ભણવામાંથી ક્યારે છુટકારો મળશે અને ક્યારે મજા કરશું મોટા થઈને. પણ આજે મોટા થયા ને પછી ખબર પડે કે આની કરતાં નાનપણ જ સારું હતું, બાળપણ સારું હતું. અને એ જ ભણવાનું જે હતું ને એ જ સારું હતું. એ આપણી ચોપડી, આપણું દફતર અને એ જ મજા હતી. અને સાથે આપણા મિત્રો હોય. પેલા હું એમ વિચારતો હતો કે નાના હોય તે જિંદગી સૌથી ખરાબ છે અને મોટા થયા પછી બહુ મજા આવે. સ્કૂલે નહીં જવાનું ટેન્શન, નહીં હોમવર્ક કરવાનું ટેન્શન, નહીં
સ્કૂલે જવાનું ટેન્શન ને પણ હું ખોટો હતો કે આપણે નાના હોઈએ ને ઈ જ જિંદગી સૌથી સારી હોય. મોટા થયા પછી જ તે ટેન્શન મળે આપણને. મોટા થાય ને એટલે દરેક જાતના ટેન્શન હોય. ઘરના ટેન્શન હોય, નોકરીના ટેન્શન હોય, બહારના ઘણા બધા ટેન્શન હોય, બાળકોના થોડા ટેન્શન હોય, બધી જ જાતના ટેન્શન હોય. નાના હોય ને ત્યારે કોઈ જાતના ટેન્શન નહીં અને મોજ મસ્તી અને પ્રેમ હોય બધાનો અને મજા આવે અને જિંદગી તો ઈ જ જીવવાની મજા આવે. અને અમે જ્યારે નાના હતા ને ત્યારે અમે કઈ જિંદગી જીવ્યા છીએ. અમે તો જ્યારે નાના હતા ને ત્યારે ગામડામાં રહેતા હતા અને ગામડામાં તને ખબર છે બધા વાર તહેવાર એટલા ધૂમધામથી મનાવે કે મજા જ આવી જાય. નવરાત્રી હોય ને ત્યારે નવરાત્રીના 9 દિવસ તો રંગબેરંગી કપડાં હોય પણ એ 9 દિવસ શું પહેરવું ને એની તૈયારી તો પહેલા 15 દિવસ પહેલા થઈ ગઈ હોય. અત્યારે ખાલી એવી જિંદગી થઈ ગઈ ને ટેન્શન વાળી કે લોકોને હવે વાર તહેવારમાં ઘરે રહેવું નથી ગમતું. લોકોને એમ થઈ ગયું છે કે વાર તહેવારમાં ઘરે રહેશું ને તો ઘરે વળી પાછા ટેન્શન વધશે. એટલે લોકો આ ટેન્શનથી દૂર થવા માટે થઈ અને બધા વાર તહેવારે ફરવા નીકળી જાય છે. મમ્મી તારી વાત સાચી છે. નાના હોઈએ ત્યારે જ સાચું જીવન જીવવાની મજા આવે. મોટા થયા પછી ટેન્શન 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 જ મળે અને નાના હોય ત્યારે મોટાનો પ્રેમ એટલો મળે. અને આપણે જેટલી ભૂલ કરીએ એ બધી આપણી ભૂલ ભૂલી જાય અને આપણી ભૂલ માફ કરી દે. અત્યારે તો મમ્મી એક ભૂલય ન કરાય અને અત્યારે તો આપણે એક ભૂલય કરી દઈએ તો આપણને કેટલી ચિંતા થાય, કેટલું સાંભળવું પડે. મોટા થયા પછી એક જ સૌથી વધારે ટેન્શન હોય પૈસા કમાવાનું. નોકરીએથી આવી ગયો તું? કેમ આમ થાકી ગયો ને ચિંતામાં હોય એવું લાગે છે મને? આ મોટા થયા પછી ચિંતાના પાર જ નથી. તો એક દી નહોતી કહેતી કે નાના હોય એ જીવન જ સૌથી સારું હોય અને ત્યારે જ જીવવાની મજા આવે. એ તો સાચી હતી અને હું ખોટું વિચારતો હતો. અને અત્યારે તો જોવો ને કેટલું ટેન્શનનું પાર નહીં. ઘરે આવી તો ઘરનું ટેન્શન અને આપણે બહાર જઈએ તો બહાર કંઈક ટેન્શન કે કાંઈ થઈ ન જાય અને નોકરીએ જઈએ તો ન્યા સાહેબ જાય ન્યા કંઈક ટેન્શન. મોટા થયા પછી તો નકરા દિવસો જ જાય છે. નામ જિંદગી પૂરી થાય છે. મોટા થયા પછી આપણે મશીન જેવા થઈ ગયા. તો જોયું મિત્રો, મારી મમ્મી સાચું જ કહેતી હતી. નાના હોઈએ ને ત્યારે જ સાચી જિંદગી જીવવાની મજા આવે. મોટા થયા પછી તો જોયું ને હું મોટો થઈ ગયો એટલે કેવી હું નોકરીએથી આવ્યો અને થાકી ગયો એવો થઈ ગયો. એટલે મોટા હોય ને ત્યારે તો ગમે જ નહીં. એટલે આપણે નાના હોઈએ ત્યારે સૌથી વધારે જિંદગી તમે મોજ મસ્તી અને એવી કરી લેજો. આપણે મોટા થઈએ પછી તો એવું કાંઈ મળવાનું નથી અને એવી જિંદગી પાછી પણ નથી આવવાની. એટલા માટે તો આના ઉપરથી મને એક સ્ટોરી યાદ આવે છે. ગણપતિ નાના હતા ત્યારે તો એ પ્રથમ પિયુષજી હતા અને એમ તો બધાથી ખૂબ મોટા હતા પણ કેવી રીતના એ મસ્ત જિંદગી જીવતા હતા, કેવી મોજ મસ્તી કરતા હતા. અને આજે જો મને કોઈ એવું કહે ને કે મારે શું જોતું છે તો હું એમ જ કહું કે મારે પાછું નાનું થઈ જવું છે. પણ હવે એવું થોડી થાય. તો અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય. મળી આવતા વિડીયોમાં.